હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં ને તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે, ક્યારેક કટ થઈ જાય કઈ જ નક્કી ન કહેવાય. એટલે હંમેશા એને મોજમાં ને મોજમાં જ રહેવું. મસ્ત મજાના તૈયાર થઈને જો રાત છે અંધારું બંછી બેન જો એમાં સેમ ટુ સેમ હાડી ઓડી જાય. અને આ છે અમારા દર્શનભાઈ, જો કે અત્યારે પેટ્રોલ પંપે આપણે આવીને ઊભા રહ્યા છીએ. અને જો પેટ્રોલ અત્યારે પૂરા રહ્યા. જૈનમ અને એનો કાકો બે ઓલી સાઈડ બેઠા છે ને દર્શનભાઈ ગાડી આંકે છે, આપણા ગામના નહીં ને. અને અમારા રાધી બેન તૈયાર થઈ છીએ, અને અમારા બંસી બેન જો, અને મેં સેમ ટુ સેમ હાડી ઓઢી છે ને જો હાઈવે ઉપર બધા ઊભા રહીને રાતે અત્યારે જવાનું છે આપણે કોઠારી. જો કે મારો અવાજ બહુ આવશે નહીં, પણ આપણે મળીશું સીધા કોઠારિયા. જો કે અત્યારે ગાડીમાં બેઠા હતા એટલે બહુ અવાજ આવતો નહોતો, અને આપણે નીચે ઉતરીને પાછો આપણો બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે ઘરે ટાઈમ નહોતો મળ્યો. ઘરે છે ને ઉતાવળ દે એટલે કરે હટ હાલો હટ હાલો હટ હાલો. તો હાલો પાછા આપણે બ્લોગમાં બને રહી છે. આપણે ગાડીમાં આગળ થઈ અને એને પપ્પાને દેખાડવાનું રહી ગયા હતા. જો એ પેલા છે ને અમારે નતા આવવાના, વળી પાછા અમારે તૈયાર થઈ ગયા. ચાલો પાછા આપણે મળીશું અમે કોઠારિયા. મસ્ત મજાના અમારા સચિનભાઈ ગીત ચાલુ કર્યા છે, અને આપણે સાંભળવાનું. જો કે તમને ન સંભળાયું, કારણ કે મારે કોપીરાઈટ આવી જાય એટલે. તો ફાઇનલી મિત્રો આપણે તો મેળામાં પહોંચી ગયા છીએ. તો જો અમે બધા છે ને મેળામાં પહોંચીને બધા જો સકડોળ જ જોતા રહી ગયા છીએ, કારણ કે કેટલા બધા સકડોળ છે જુઓ. અને એટલા બધા ઊંચા ઊંચા, જો કે આપણને બેસવામાં પણ બીક લાગે. મને તો જો કે બીક જ લાગે, પણ અમારા બંછી અને સચિન બે જ આવવાના હતા બેસવા માટે. મને કીધું પણ મને તો બહુ બીક લાગે એમ. તો દર્શનભાઈ અને આ બે ભાઈ જો, તો જૈનમ કહે છે મારે ઓલામાં બેસવા જવું છે એમ. તો આપણે જૈનમને જેમાં બેસવું હોય ને એમાં બેસવાનું છે, પણ એ તો ઊંચો ઊંચો છે ને એમાં બેસવાનું કહે છે. પણ એમાં તો અમારા ભાઈ કદાક્ષન બેઠા અને રોવે તો વાત જ ના પૂછો. તો એમાં એને ના પાડી કે બીજામાં બેસી જાય, એમાં આપણે નથી બેસવું. તો અમારા બંછી બેન છે ને દાંત કાઢે છે જો, કે મારે તો ઊંચામાં જ બેહવા જવું છે. જો એ દાંત કાઢે છે કે મને તો લઈ જ જાવ એમ. તો પેલી સામી સાઈડ ઊંચો ચકડોળ દેખાય ને અહીંયા આપણે પાછું બેસવા જવાનું. બંછી એમને જો કે મારે નથી જવાનું, પણ અમારે તો જૈનમને જેમાં કહે એમાં બેસવાનું છે. તો બધાએ જો એને નક્કી કર્યું છે, જો ચકડી ને બ્રેક ડાન્સ ને બધું છે જો અહીંયા. તો હજી તો બધા નક્કી કરે છે, જો કે આપણે તો સીમે બેસવાનું જ નથી. મને તો બહુ બીક લાગે જો. તો હવે આપણે નીકળી અહીંથી ને આગળ જાવી કે અમારા જૈનમભાઈ સીમાં બેસવાનું કહે છે એમ. તો જૈનમને છે ને જેમાં બેસે ને એમાં બેસાડવાનું છે આપણે આજે. તો હાલે જોઈ જૈનમ આગળ બેસી શકે છે કે નથી બેસી શકતો એમ જોવી હાલો. અને હા એટલું માણા કે એની તો વાત જ ના પૂછો. જો કે પ્રોગ્રામ તો હતો ને, પણ આપણે એ બાજુ જવાનું થાય તો ભલે ન કર, આગળ પાછળ વ્લોગમાં ખબર પડશે. તો અહીંયા આ સાઈડ જો બધા નકરા માણા છે, અને એટલું મોટું મેદાન હતું કે એનું તો વાત જ ના પૂછો. તો જો અહીંયા છે મોતનો કૂવો. મોતનો કૂવો મતલબ કે અંદર, જો કે આપણે એમ તો જોયેલો છે ને, તમે પણ બધાએ જોયો હશે. તો આપણે નાના હતા ને એટલે આવામાં બધે બહુ જ જોવા જતા, ને આપણે સગડોળમાં બધે બેઠા હતા. પણ મને તો બહુ બીક લાગે, એટલે અત્યારે તો હું બેસું જ નહીં. જો અહીંયા જો સામે છે ને રેલગાડીને એવું છે. તો જૈનમય જો એને લઈ જવાનો છે, એમાં બેસાડે છે. હાલો આગળ તમને દેખાડું કે સીમાં અમારા ભાઈ બેવે છે એમ. તો એ ભાઈને જો અમે આવા વિમાનમાં ઉડાડી દીધો જો. જો કે જૈનમ ભાઈને અમારે વિમાનમાં બેવું હતું, તો મેં કીધું હાલ હાચાર વિમાનમાં તો આપણે નહીં બેસી શક્યું, પણ ખોટા વિમાનમાં તને ઉડાડ્યા એમ. તો ફાઇનલી અમારા જૈનમ ભાઈ જો આમાં બેસી ગયા છે ને, જો હાથ ટાટા કરે ટાટા. તો મને તો આ વિમાન પણ મને જોઈને એમ લાગ્યું કે અમારા જૈનમ છે ને રોવા મળશે, એને બહુ જ બીક લાગશે એમ. પણ ફાઇનલી એ ભાઈને તો અમારે મજા આવી ગઈ છે એમાં બેસીને. જુઓ તો મસ્ત મજાનો આમાં બેસી ગયો છે. તો જો આ રીતના કંઈક સકડોળ છે, એને બહુ સરસ મજાનો છે. જો કે આમાં ઊંચેથી નીચે જાય એવી રીતના વિમાન છે, અને સરસ મજાના અમારા જૈનમને બેસવાની પણ મજા આવી ગઈ છે. તો ફાઇનલી બંધ થઈ ગયો. જૈનમભાઈને મેં કીધું આપણે ઉતરી જાઓ નીચે, અને પછી કે મમ્મી મારે તો હવે હુડકામાં બેહવું છે.
તો અમારા જૈનમભાઈને પાછા બેસાડી દીધા છે હુડકામાં. જો એમાં પણ ભાઈને હે ને મજા આવી ગઈ. અને હા, બધાની ટિકિટ છે ને 50-50 રૂપિયા, આવડા છોકરાની 50-50 રૂપિયા. જોકે આજે છેલ્લો દિવસ હતો ને એટલે બધા જેમાં બેસે ને એમાં બધાને વધારે જ ભાવ હતો એમ. તો અમારા જૈનમભાઈ પણ બેસી ગયા છે ને એમને તો એટલી મજા આવી ગઈ કે એની વાત જ ના પૂછો. હજુ તો કે અમારે બીજામાં પણ બેહવાનું છે, આગળ જોવી કે સીમા બેહવે છે એમ. અને ફાઇનલી જો આપણે જો આ રીતના લઈને વ્લોગ લઈ લીધો ને, અમારા જૈનમભાઈ બેઠા હતા ને આ સાઈડ જો બધે તમે જ્યાં જોશો ને નકરું પબ્લિક જ છે, કારણ કે બહુ મોટો મેળો હતો. અને આમ પણ મજા આવી ગઈ આપણને મેળામાં આવીને એને. તો આપણે તો કંઈ નહોતા બેઠા, પણ આપણે જૈનમને જેટલા શોખ છે એટલા પૂરા કરીએ. જો કે એ તો મોટા સગડોળમાં કહેતું, પણ આપણે મોટા સગડોળમાં નથી બેવાનું. અને આ જો આ તો કંઈક નવું જ છે. જો ઘણા બધા આમાં ઊભા રહીને એને રીલ્સ ઉતારે છે, પણ આપણે ઉતારવાની નથી. તો આ સાઈડ જો બધા મોટા મોટા ચકડોળ ને એવું છે. તો આ મોટા ચકડોળમાં અમારે જૈનમ બેસવાનું કહેતો. આમાં એ બેવી કે કદાક્ષન રોવા માંડ્યો તો શું કરું ને, આ તો કંઈ આપણી હાટું તો કંઈ બંધ કરવાના છે નહીં. તો મેં કીધું આમાં રહેવા દે, તું બીજા કે ને એમાં તને બેસાડવાનો છે, પણ આ ચકડોળમાં તને નથી બેસાડવાનું. જો તો ફાઇનલી અમારે આગળ નીકળવાનું છે. અમે તો જો કે ઘણું બધું મોડું પણ થઈ ગયું છે બધી ફરવામાં. હજુ આગળ પણ આપણે ઘણું બધી જગ્યાએ રોકાવાનું થશે. તો અમારા રાધીબેન પણ સાથે સાથે હતા. અને આ સગડોળમાં અમારા બંશીબેનને બેસવા જવાનું કહેતા હતા, પણ બેઠા નથી, કારણ કે એમાં છે ને જગ્યા જ નથી. ઘણી બધી પબ્લિક છે ત્યાં, અને વારો પણ આવે એવો હતો નહીં. તમે જોઈ શકો છો માણા કેટલું છે. જુઓ અલગ અલગ બધી જગ્યાએ જો કેટલા સગડોળ ને બધું કેટલું છે. તો કોઠારિયાનો મેળો આપણે જો કે પહેલી વખત આવ્યા છીએ, આપણે ક્યારેય આવ્યા નથી. તો અમારે જો આગળ જવાનું છે ને હજુ જઈને અમારે બેસવાનું કહે છે. એ તો રમકડાનું કહે છે કે મમ્મી મારે તો રમકડું લેવું છે એમ. તો રમકડાનું મેં એને શોખીન પુલ ના પાડી દીધી કે તારામાં જીમમાં બેહો હોય ને એમાં કે જો આવતાર ગાડી લઈને બધા છોકરા બેહે ને, તો કે મારે હવે તો કે એને ગાડીમાં બેસવું છે. તો હજુ આપણે એને આગળ લઈ જવાનો છે, ક્યાં બેસે છે ભાઈ. તો આ રીતના કંઈક સગડોળ ને એવું બધું છે, જોઈ શકો છો. તો અમારા જૈનમભાઈને આમાં બેસવાનું પાછું નક્કી કર્યું છે કે હવે તો મારે કે આમાં સ્કૂટીમાં બેહવું છે. લે ગાડી મૂકીને ભાઈ બેસી ગયા છે સ્કૂટીમાં. તો જે અમારા જૈનમ સ્કૂટીમાં કેવો લાગે જરા કોમેન્ટ કરજો બધાય. જો ભાઈ તો બેસી ગયા હે મસ્ત મજાના. જો કેવો હે બેઠો હે ને સ્કૂટીમાં. ગાડીનો પસંદ કરી, બુલેટનો પસંદ કર્યું, નો સ્કૂટર પસંદ કર્યું, પણ કે મારે તો સ્કૂટીમાં બેસવું છે. જો તો સ્કૂટીમાં તો અમારા જૈનમભાઈ અલગ જ કંઈક લાગે. જો તો આ છેલ્લું ભાઈ નહોતું, જો કે આ ત્રીજામાં એ ભાઈ બેઠા છે અમારે. જો મસ્ત મજાના. હજી તો આ નીચે ઉતરીને, અને આ કંઈક આપણે હે ને નવું જોયું. જો કમળનું. જો તમને પણ દેખાડું છું. મેં તો પહેલી વખત જ જોયું છે, જો કે આપણે આવું બહુ જોયું નથી. જો આમાં આ રીતના બેઠા છે ને એ રીતે ચકડિયું ખાઈ જાય. જો તો ફાઇનલી મિત્રો અમે મેળામાંથી સીધા જ આવતા રહે છે. ક્યાં આવતા રહે? લટુડા. પહેલી વાર હો. જો કે આ તો બધા કેટલી વખત આવી ગયા છે. હા, તો આપણે આવી ગઈ છે ચિપ્સ. આ બાજુ અમારા બંશીબેન બેઠા. રાધે હાલ ને આવું કરતા. હાલ હાલ હાલ, અમારું એટલું માન નહીં રાખાય. હાલ હાલ ભલનો લાગ્યું તો આ અમારા ભૂરા ભજો એને તમારો નાસ્તો બહુ ધામરે પાછો.